ધોળકાના પેટાવાળા વિસ્તારમાં પાણી મુદ્દે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે લોકોના આરોગ્યથી લઈને ખેતી સુધી અસર પડી રહી છે. સ્થાનિક લોકોના દાવો છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ તેનું કાયમી નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી. બેટાવાળા સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની ગુણવત્તાને લઈને ગ્રામજનો દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીમાં દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા જોવા મળે છે. આ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થતા હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણીના કારણે પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ સમગ્ર મામલો સૌથી ગંભીર આક્ષેપ લોકોના આરોગ્યને લઈને કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોનો દાવો છે કે પાણીની સમસ્યાના કારણે અનેક લોકો આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા ગંભીર બીમારીઓ અને મૃત્યુ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે સવાલ સીધો તંત્ર સામે, જો વિસ્તારમાં ખરેખર કેમિકલયુક્ત પાણીની સમસ્યા છે તો તેનું મૂળ કારણ શું છે? પાણી ક્યાંથી પ્રદૂષિત થઈ રહ્યું છે? શું કોઈ ઔદ્યોગિક એકમમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે? શું ગટરનું પાણી જળાશય અથવા ખેતી વિસ્તારમાં પહોંચી રહ્યું છે? અને જો નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો જવાબદાર સામે અત્યાર સુધી કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી? આ સવાલોના જવાબ હવે તપાસ દ્વારા સામે આવવા જરૂરી છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવામાં આવે. આ સેમ્પલની માન્યતા લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે, જમીનની ગુણવત્તા પણ ચકાસવામાં આવે, ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં મેડિકલ તપાસ કરવામાં આવે. જો તપાસમાં પાણી પ્રદૂષિત હોવાનું સાબિત થાય તો તેના સ્ત્રોતની ઓળખ કરીને અને જો કોઈ ઔદ્યોગિક એકમ જવાબદાર હોવાનું સામે આવે તો નિયમો પ્રમાણે જરૂરી કાર્યવાહી થવી જોઈએ. કારણ કે એ વાત પાણીની નથી, વાત છે લોકોના આરોગ્યની, વાત છે ખેડૂતોની મહેનતની, વાત છે જમીનની ગુણવત્તાની, વાત છે પર્યાવરણની અને સૌથી મહત્વની વાત શુદ્ધ પાણીના અધિકારની. લોકોના આક્ષેપો સાચા હોય તો જવાબદારી નક્કી થવી જોઈએ, અને જો આક્ષેપો ખોટા સાબિત થાય તો તે પણ તપાસના આધારે સ્પષ્ટ થવું જોઈએ. કારણ કે જનતાને આક્ષેપ નહીં, હકીકત જોઈએ છે. હવે સમગ્ર મામલે તંત્રની તપાસ અને સત્તાવાર રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. વિગત માટે જોડાયેલા રહો DMIT ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.